ભક્તો, આજે એકાદશીનો પવિત્ર દિવસ છે અને પવિત્ર દિવસે આવી કથાઓ સાંભળવા મળે, આવા સંતના દર્શન થાય એટલે, આવા ભક્તોના દર્શન થાય એટલે વિશેષ પુણ્ય અર્જિત થાય છે. અને આપણા સંપ્રદાયમાં 11 થોડીક બચી છે, બાકી તો 11 આ તો કેવું થાય છે તમને ખબર છે કે હજુ આપણું બાજુમાં જ ઠાકર મંદિરે કહેવાય, ત્યાં ભગવાન બેઠા છે, રાધા કૃષ્ણ દેવ ભગવાન રામચંદ્રજી બેઠા છે ને. આપણા મંદિરમાં આવો તોય પણ ભગવાન રાધા કૃષ્ણ અને નરનાળ દેવ ભગવાન બેઠા છે ને. પણ આપણે એવું લાગે કે એ મંદિર છે એ ઠાકર મંદિરના હરિભક્તો છે એને માટે છે ને, આ છે એ સ્વામિનારાયણના હરિભક્તો માટે છે. પણ બિચારાને જે કોઈ પરંપરા મળી હોય તે હરેક મંદિરોમાંથી, હરેક ગુરુઓમાંથી આપણે મેળવવાનું શું છે? આપણે શું જોઈએ છીએ? આપણે આપણો વર્ગ ઊભો કરવો છે કે સ્વામિનારાયણ મંદિરના 1000 જણા અને ઠાકર મંદિરના 500 જણા, કે ઠાકર મંદિરના 2000 જણા અને સ્વામિનારાયણ મંદિરના 1000 જણા? એવું કંઈ કરવું નથી. આપણે જેને જે ગુરુઓ, જે સંસ્થાઓ, જે દેવો મળ્યા એમાંથી એને કામ એ કરવું છે કે આપણી આ સનાતન વૈદિક ધર્મની રીત છે ને એ એના જીવનની અંદર એને આત્મસાત કરવાની છે. ચાહે આ મંદિરની અંદર આવો તો અહીંયા પણ તમારે એ જ કરવાનું છે, અને ચાહે રામ મંદિર હોય, રાધાકૃષ્ણ મંદિર હોય તો ત્યાંય પણ તમારે કરવાનું તો એ જ છે. પણ અત્યારે થોડુંક ભારે લાગે, સ્વામિનારાયણ મંદિરમાં જઈએ એટલે સ્વામિનારાયણના સાધુ તો એમ જ કે 11 છે, આજે તમારાથી રોટલા ખીચડી ખવાશે નહીં, એટલે જરી કેમ લાગે કે એ નહીં મળે ખાવા, એવું ન જોઈએ. 11 આવ્યું તો એના ઘરે, મંદિરમાં આપણે આવી છે તો બહુ થઈ ગયું ને, હવે તો ખાવાની ને પીવાની શું કામ મનાઈ હોવી જોઈએ એમ, ધર્મમાં બરમાં શું બધું, એટલે એ ન ચાલે. આવી જો ભાવના થઈ ગઈ હોય તો એ ન ચાલે. ઘણી વખત તો એવું લાગે કે સ્વામિનારાયણ થાય એટલે અમારા વાગડમાં તો એવું કે સ્વામિનારાયણ શું કામ થાય કે સવારે નાહવું પડે, એ સ્વામિનારાયણ થાય એટલે નાહવું પડે, એટલે સ્વામિનારાયણ શું કામ થાય આપણે નાયા વિનાનું ખાવું? તો સ્વામિનારાયણ થયા એટલે એનો મતલબ એ નહીં કે હવે બધો જ ધર્મ, નિયમો, મર્યાદાઓ બધી એને જ પાડવાની. બાકીના જે લોકો હોય એમ માને કે એકાદશી તો એ સ્વામિનારાયણ વાળા હોય પાડે, તો હુતક તો એ સ્વામિનારાયણ વાળા પાડે, તો માસિક ધર્મ તો એ સ્વામિનારાયણ વાળા પાડે, તો બધું એનું સ્વામિનારાયણ વાળાનું બધું, તો ભગવાન કૃષ્ણનું નહીં, ભગવાન રામનું નહીં. આ બધા ધર્મો જો સ્વામિનારાયણ ભગવાને અપનાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને જે રીતિઓ, જે પરંપરાઓ ગૌણ થઈ ગઈ હતી એ બધી શાસ્ત્રમાંથી શોધી ખોળી અને લોકો સુધી મૂકી કે પહેલાંના રાજાઓ, પહેલાંના લોકો સુખી હતા તો આ ધર્મનું પાલન કરતા હતા એટલે. અને હવે જો આપણે સુખી થવું હોય તો આ બધા ધર્મો ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં, સ્મૃતિઓમાં, વેદોમાં, પુરાણોમાં પડ્યા છે, એ આપણે માટે છે ને પાડવા જોઈએ. ઘણા તો એમ કે 11 હતી ખરી, હેરાન કરતી હતી એટલે બધા ભેગા થયા અને જગન્નાથપુરીમાં ઊંધી બાંધી દીધી. તે દીની ઘડી નડતી જ નથી હવે વહેલા સ્વામિનારાયણ વાળાને ઘરે આવે રહી. એટલે ભક્તો આ 11 છે, આ કોઈ સ્વામિનારાયણની નથી, આ તો મહાભારતની 11 છે. તમે ભીમનું નામ સાંભળ્યું હશે, ભીમ 11 આવે છે તો 11 ભીમની એક જ ના આવે, એ 15 દિવસે આવે ને ઊભી રહે. ઘણા એમ કે શુદ્ધ પક્ષની હોય એ પડાય અને વદની ન પડાય, પણ સ્વામિનારાયણ એમ કીધું છે કે શુદ્ધની હોય કે વદની એ બધી 11 છે, એકાદશી છે, એ બધી જ પાડવી જોઈએ. તે દિવસે અનાજ તો ખવાય નહીં. કદાચ ઉપવાસ ન કરી શકો તો છૂટ છે, ફલાહાર એટલે ફ્રૂટ ખાઓ. ભગવાને ફ્રૂટ એટલા માટે બનાવ્યા છે, સરસ મજાના ફ્રૂટ ખાઓ. કદાચ ફ્રૂટથી ન રહેવાય તો ભેગું દૂધ લઈ લો, દૂધ ને ફ્રૂટ 2 જમાવટ થાય બહુ. ને કદાચ એ ન થાય તો ઋષિ ધાન્ય છે, સામો છે, એ લ્યો. પણ હવે ભલે એ માંડ નથી થતું પૂરું, એટલે ભલે આઈટમ બનાવો 4, 5, 6 જેટલી તમારી કેપેસિટી, પણ અનાજ તો ન જ ખાઓ, એટલું તો રાખો. હા, એટલું તો રાખવું પડે ને, અનાજ તો ન જ ખાવ.